બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના તુરિયાનું શાક અને આપણે તુરિયા અને પાત્રાનું શાક. તુરિયા એકલા તુરિયા અને પાત્રાનું શાક બનાવવાનું છે. આપણે રાઈ જીરું લઈ લીધું છે, રાઈ અને જીરું નાખી દીધું છે. તેલ એક દોઢ પડી જેટલું તેલ લઈ લીધું છે. આ હવે રાઈ અને જીરું ગરમ થાય આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે. હવે આ રાઈ જીરું તરળે એટલે આપણે એમાં નાખીશું. અત્યારે ચોમાસું ચાલે છે. ચોમાસામાં આપણે જેટલા વેલાવાળા શાકભાજી ખાઈએ એટલા આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે. અને તુરિયા આપણે શું કરવાના, તુરિયાની થોડી છાલ કાઢી નાખવાની, પછી એને 2 પાણીથી ધોઈ સરસ અને પછી આપણે એને આવી રીતે આપણે સમારી લેવાના છે તુરિયાને. અને હવે રાઈ આપણે હવે આના અંદર આપણે મરચાં અને લીમડાના પાન હવે મરચાં અને લીમડાના પાન આપણે નાખી દીધા છે. હવે આપણે લસણ, મીઠી લીમડીના પાન અને મરચું એ આપણે આમાં ખાણી દસ્તા વડે કૂટી નાખ્યું છે એ આપણે અંદર નાખી દઈશું. હવે આને થોડું આપણે સતળાવા દઈશું. સતળાઈ જાય એટલે આપણે મસાલા કરીશું. આમાં આપણે ચપટી એક હિંગ, તો આપણે ચપટી એક હિંગ નાખી દીધી. આના અંદર આપણે ચપટી એક હિંગ નાખી દીધી. તો આપણે અહીંયા 1 ચમચી જેવું મરચું લઈ લીધું છે, 5 ચમચી જેવી હળદર લઈ લીધી છે આપણે, અને આ ધાણા જીરું પાવડર 1 ચમચી લીધો, 2 ચમચી જેવો ધાણા જીરું પાવડર લઈ લીધું છે. હવે આના અંદર આપણે થોડું પાણી નાખી દઈશું એટલે મસાલા બળી ના જાય. હવે 1 ચમચી જેવું મીઠું નાખી હવે આપણે બધા મસાલા મિક્સ કરી દીધા છે. સરસ મજાની સુગંધ આવે છે. હવે આપણે આના અંદર તુરિયા નાખી દઈશું. તો આપણે આ તુરિયા સમારી દીધા છે, 2 તુરિયા એ નાખી દઈશું અને સરસ રીતે આપણે બધા મસાલા સાથે આને મિક્સ કરી દઈશું. હવે આપણે આ તુરિયાને ચડવા માટે આપણે પાણી દઈશું. તુરિયાને ચડતા વાર નહીં લાગે, એ જલ્દી ચડી જાય છે. એટલે આપણે આ કપ છે એ આપણે થોડુંક અડધા કપથી થોડું ઓછું પાણી રેડ્યું છે. હજી આપણે થોડું રેડી દઈશું પાણી. આપણાને પાછળથી પણ એવું લાગે કે જે ચડ્યા નથી પણ ચડી જ જશે આટલા પાણીથી. આ કપ છે અડધો આટલો કપ પાણી લઈ લીધું છે, એટલો કપ પાણી લઈ લીધું છે. હવે આને આપણે સરસ રીતે તુરિયાને ચડવા દઈશું. એ ચડી જાય એટલે પછી આપણે પાત્રા નાખી અને પછી થોડી વાર એને 2 મિનિટ જેટલું બધું એક થઈ જાય, મસાલાનું સરસ કોટિંગ થઈ જાય પાત્રા ઉપર, એટલે પછી આપણે તુરિયા પાત્રાનું શાક તૈયાર. તો અત્યારે તુરિયાને આપણે થવા દઈશું. આ આપણું તુરિયા ચડી અને તૈયાર થઈ ગયા છે. હવે આ પાત્રા બનાવ્યા છે. પાત્રાનો મેં પણ એક વિડીયો બનાવ્યો છે પાત્રા બનાવવાનો. અને આપણે જેમ પાત્રાના પાના લાવીએ અને એના ઉપર ચણાના લોટમાં બધા મરચું, હળદર, લીંબુનો રસ, ગોળ એ બધું મિક્સ કરીને પાત્રાના પાના ઉપર લગાવી અને આપણે બાફા મૂકી દઈએ. તો એવી રીતે આપણે આ પાત્રા બનાવ્યા છે. તો આજે આપણે બનાવવાના છે પાત્રા અને તુરિયાનું શાક. તો આપણે આ પાત્રા જે બનાવ્યા છે એ આના અંદર આપણે મૂકી દઈશું. તો આપણે આ મૂકી દીધું. હવે આને છે ને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આને 1 મિનિટ 1-2 મિનિટ માટે જ આ બરોબર મસાલો એકરસ થઈ જાય અને કોટિંગ થઈ જાય, 2 મિનિટ માટે આપણે આને સિજાવા દઈશું. તો આપણે પાત્રા તુરિયાનું શાક પછી તૈયાર થઈ જશે. તો આપણું આ સરસ મજાનું તુરિયા પાત્રાનું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે વાટકીમાં કાઢી દઈશું. ખૂબ સરસ મજાનું તુરિયા પાત્રાનું શાક તૈયાર થઈ ગયું છે. આપણે હવે કોથમીરથી તેના ઉપર સજાવી દઈશું. તો આ કોથમીરથી સજાવીને સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ આપણું શાક તૈયાર થઈ ગયું છે, તુરિયા અને પાત્રાનું શાક. તમે આ વિડીયો જુઓ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ શાક તમને કેવું લાગ્યું કોમેન્ટમાં લખજો. અને ચોક્કસથી આ શાક બનાવો. બહુ જ હેલ્ધી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક છે. બધાને ભાવશે ઘરમાં એવું શાક છે. ચોક્કસથી બનાવજો. અને ચોમાસામાં વેલાવાળા શાકભાજી ખાવા આપણા શરીર માટે બહુ ફાયદાકારક હોય છે. દૂધી, તુરિયા, ગલકા, કારેલા, કંકોડા એ બધા શાકભાજી ચોમાસામાં ખાઈએ તો બહુ શરીર માટે સારું રહે છે. ચોક્કસથી આ તુરિયા પાત્રાનું શાક બનાવજો. અને વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદના વિશે ચીજ વસ્તુ આપણે દેશે કરવું જોઈએ. દરેક જીવ માત્ર ઉપર દયા ભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ, આપણા ઘરને સાફ રાખીએ. જેવા આપણા રસ્તાઓ, નદીઓ, સરોવર, નદી કિનારો, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય